હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આપણને ખ્યાલ છે કે આગામી સમયમાં ટેટ 1 એક્ઝામ આવવાની છે અને આ ટેટ 1 એક્ઝામમાં એક મુદ્દો છે શિક્ષણનો વર્તમાન પ્રવાહ. તો આ જે વર્તમાન પ્રવાહ છે તે 5 માર્કનો છે. તો ચાલો આપણે એના આધારિત જે પૂછાઈ શકે છે તેવા MCQ જોઈએ. તો પેલું છે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયા ધોરણના પાઠ્યપુસ્તકનું અભ્યાસ સાહિત્ય તૈયાર કરવામાં આવતું નથી? તો એનો જવાબ છે અ પૂર્વ પ્રાથમિક 1 અને 2. બીજું છે, વિદ્યાર્થી પહેલ યોજના હેઠળ સરકારી માધ્યમિક શાળાને કેટલું અનુદાન આપવામાં આવે છે? તો 1 લાખ છે, બ 2 લાખ છે, ક છે 40,000 છે, ડ છે 10,000 છે. તો તેનો જવાબ આવશે અ 1 લાખ રૂપિયા. ત્રીજું છે, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે શૈક્ષણિક સત્તા મંડળ તરીકે કોને જાહેર કરવામાં આવ્યું છે? તો અ છે GIET, બ છે શિક્ષણ વિભાગ, ક છે ડાયટ અને ડ છે GCRT. તો તમારો જવાબ છે GCRT. ચોથું છે, શાળાની ગુણવત્તા ચકાસણી કોના દ્વારા કરવામાં આવે છે? અ છે GCRT, બ છે GSSTB, ક છે GSEB અને ડ છે GSQAC. તો જવાબ છે ડ GSQAC. પાંચમું છે, એક ખાનગી શાળા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા લેવાતી ઓનલાઈન હાજરી ભરવાની ના પાડે છે. તો તે RTIના કયા નિયમનો ભંગ છે? અ છે નિયમ 12, બ છે નિયમ 13 જ, ક છે નિયમ 13 ખ કે ડ છે નિયમ 13 બ. તો તમારો જવાબ આવશે નિયમ 13 જ, એટલે કે બ જવાબ આવશે. છઠ્ઠું છે, રાજ્યમાં હયાત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થાઓએ કેટલા સમયમાં નોંધણી કરાવવાની પોલિસીમાં જોગવાઈ છે? અ છે 4 માસ, બ છે 18 માસ, ક છે 6 માસ અને ડ છે 12 માસ. તો આપણો જવાબ છે ડ 12 માસ આવશે. બોર્ડના પરીક્ષા કેન્દ્રો અને પેટા કેન્દ્રો કોણ નક્કી કરે છે? અ છે પરીક્ષા સચિવ, બ છે બોર્ડના અધ્યક્ષ, ક છે પરીક્ષા નિયામક, ડ છે પરીક્ષા સમિતિ. તો જવાબ આવશે ડ પરીક્ષા સમિતિ. આઠમું છે, રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણમાં અધ્યાપન નિષ્પત્તિઓની તારવણી શેના આધારે કરવામાં આવે છે? અ છે શાળાના લક્ષ્યાંકો, શાળા શિક્ષણના લક્ષ્યો, બ છે અધ્યયનના પ્રમાણિત ધોરણો, ક છે અભ્યાસક્રમના ધ્યેયો કે ડ છે ક્ષમતાઓ. તો આપણો જવાબ આવશે ડ ક્ષમતાઓના આધારે. નવમું છે, SCTIનું પૂરું નામ જણાવો. અ છે સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બ છે સેકન્ડરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ક છે સેકન્ડરી ટીચર ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને ડ છે સ્ટેટ ટીચર ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. તો જવાબ આવશે અ સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. 10મું છે, રાજ્ય સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને શૈક્ષણિક પ્રવાસ માટે વિદ્યાર્થીથી કેટલા રૂપિયા મળવાપાત્ર છે? અ છે 1500, બ છે 500, ક છે 1800 કે ડ છે 3000. અહીંયા વિદ્યાર્થી દીઠ ફાળવવાના છે. તો જવાબ છે બ 500 રૂપિયા વિદ્યાર્થી દીઠ ફાળવવામાં આવે છે. પછીનું છે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંક ક્યાં સુધીમાં હાંસલ કરવાના છે? તો અ છે 2029-30, બ છે 2028-29, ક છે 2027-28 કે ડ છે 2026-27. તો જવાબ છે આપણો ક 2027-28 સુધીમાં. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા વિડીયો ગમે
તમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ દબાવી રાખજો, જેથી આગામી સમયમાં ટેટ એક્ઝામ આવવાની હોવાથી તમને આવા અલગ અલગ વિષયના વિડીયો જરૂર ને જરૂર મળતા રહે. 12મું છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉમેદવારના વાલીની આવક મર્યાદા શું છે? અ છે 1,50,000થી ઓછી, બ છે 2,50,000થી ઓછી, ક છે 3,50,000થી ઓછી અને ડ છે આવક મર્યાદા લાગુ પડતી નથી. તો જવાબ છે આવક મર્યાદા લાગુ પડતી નથી. 13મું છે ભારત સરકાર દ્વારા કેટલા વર્ષ માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે? અ છે 3 વર્ષ, બ છે 5 વર્ષ, ક છે 8 વર્ષ, ડ છે 10 વર્ષ. તો જવાબ છે બ 5 વર્ષ માટે મૂકવામાં આવ્યો છે. 14 છે સીબીએસઈના લોગોમાં કયું મંત્રસૂત્ર જોવા મળે છે? અ છે અસોતોમા સદ્ગમય, બ છે જ્ઞાનમ ગતિ સર્વત્ર, ડ છે પાવા ન સરસ્વતી અને ક છે સાતમ પરમધ્યેયમ. તો આપણો જવાબ છે અ અસોતોમા સદ્ગમય. છેલ્લું ને અંતિમ છે એનસીઆરટીના અંતર્ગત હાલમાં કેટલી રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે? અ છે 3, બ છે 4, ક છે 5 અને ડ છે 6. તો આપણો જવાબ આવશે ક 5 ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને બેલ આઇકન લગાવી રાખજો, જેથી આગામી સમયમાં તમને અમારા વિવિધ વિષયોના MCQના વિડીયો જરૂર ને જરૂર મળતા રહે.